આજે શનિવાર આપણી શાળામાં પ્રથમ મુલાકાત નવા સીઆરસી કોર્ડિનેટર સાહેબ શ્રી જસવંતસિંહ સાહેબ આપણી શાળામાં પધાર્યા છે. એટલે પહેલાં તો સૌપ્રથમ આપણે શાળા પરિવાર વતીથી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને શાળા પરિવારને આપણે વિનંતી કરીએ કે પુષ્પગુચ્છ આપી અને સાહેબનું આપણે સ્વાગત કરીએ. સોનામાં સુગંધ મળે એવો આજનો પવિત્ર દિવસ છે. આપણે આજે ઘણા દિવસથી આપણે ગલ્લા આપણી શાળામાં લાવેલા બચત બેંક, અને વિદ્યાર્થીઓ રોજે રોજ પૂછતા હતા કે સાહેબ ક્યારે ગલ્લા આપશો, ક્યારે આપશો? તો એનો શુભ દિવસ આજે આવી ગયો છે. જો હવે આ બચત બેંક તમને આપવાનો, આપણી શાળામાં 200 વિદ્યાર્થી છે તો 200 વિદ્યાર્થીને આપણે બચત બેંક આપવાના છે, બરાબર? એટલે કોઈને નહીં મળવાનું એવું પ્રશ્ન છે નહીં. આજે જે લોકો છોકરા છોકરીઓ આજે ગેરહાજર રહ્યા છે તો એમને પણ આપણે સોમવારે કે આપણે બુધવારે શાળામાં આવશે ત્યારે આપણે એમને આપી દઈશું, કારણ કે રવિવાર રજા છે, સોમંગળ રજા છે, અને બુધવારે આપણી શાળા ખુલશે એ દિવસે આવશે તો એ દિવસે આપણે આપી દઈશું. બીજું, બચત બેંકનું મહત્વ જુઓ સમજો કે આપણે બચતના ગલ્લા તમને આપીએ છીએ આ બચત બેંક. હવે આપણે શું કરીશું આમનું? તો પહેલાં એનું કાર્ય એ કરીશું આપણે કે બચત બેંક જે મળી એ બચત બેંકની અંદર ઘરેથી તમને તમારા મમ્મી પપ્પા સ્કૂલમાં આવતા વખતે અથવા તમારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તમને 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા ઘણીવાર તમને આપતા હોય, ચાર્જમાં આપે છે. અથવા તમે કોઈ જગ્યાએ મહેમાન ગયા તો ત્યાંથી પણ તમને આપે છે આપણે. તો એ બધા જ પૈસા આપણે અત્યાર સુધી શું કરતા હતા? વાપરી કાઢતા હતા. ભાઈ ગલ્લો આવ્યો, ચાલ આપણે જે ખાવાની વસ્તુ લઈ લઈએ, બીજી કઈ વસ્તુ જે બિનજરૂરી હોય એ પણ આપણે લઈ લેતા, અને આપણી જોડે જેટલા પૈસા આવતા બધા પૈસા આપણે શું કરતા હતા? વાપરી નાખતા હતા. હવે બચત બેંક આપણને મળી છે તો બચત બેંકનો આપણે ઉપયોગ એવું કરીશું કે તમને ઘરેથી તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે મોટા જે કંઈ તમને વડીલ તમને 2-5 રૂપિયા કે જે બી પૈસા રોજ વાપરવા માટે આપતા હોય તેમાંથી અડધા પૈસા તમે વાપરજો અને અડધા પૈસા શેમાં નાખજો? ગલ્લાની અંદર નાખજો. તો પરિસ્થિતિ શું થશે કે વર્ષ પછી આ ગલ્લો આખો તમારો શું થઈ જશે? ભરાઈ જશે, બરાબર? અને ગલ્લામાંથી જ્યારે આખો ગલ્લો ભરાઈ જશે અને તમે એનો પૈસા તમે ગણશો તો ઘણીવાર એવું બી બને કે ગલ્લામાંથી કદાચ 500 રૂપિયા પણ નીકળી શકે, કદાચ 1000 રૂપિયા પણ નીકળી શકે. અને આવ્યા જો 1000 રૂપિયા સામટા આપણી જોડે તમારી જોડે ભેગા થાય એમાંથી ઘણું બધું મોટું કાર્ય થઈ શકે. દાખલા તરીકે આપણી શાળામાંથી પ્રવાસ રાખ્યો છે કચ્છનો અને 1500 રૂપિયા કરવાના છે તો તમારા જ પૈસામાંથી તમે પ્રવાસ કરી શકશો. બીજું, એવું ના બન્યું કે ચાલો આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ આકસ્મિક અડધી રાતે બીમાર થઈ ગયું અને આપણે દવાખાને લઈ જવાની જરૂર પડી, ઘરમાં પૈસા છે નહીં, તો આપણા ગલ્લામાં પૈસા હોય તો આપણે એવું કહીએ કે જો મારા ગલ્લામાં પૈસા છે, ચાલો આપણે દવાખાને પહોંચી જઈએ, થાય ને એવું? તો એના માટે બચત શાના માટે કરવાની કે આપણા જોડે પૈસા હોય તો ઇમરજન્સી અડધી રાતે પણ પૈસા કામ લાગે. અને નાની બચત રોજ આપણે 1 રૂપિયો નાખીશું ને તો 365 દિવસ થાય આપણા વર્ષમાં, બરાબર? તો કેટલા રૂપિયા જમા થાય? 365 રૂપિયા. અમારી જોડે આમડા 365 રૂપિયા ના નીકળે, પણ તમે રૂપિયા નાખા તો 365 રૂપિયા જમા થઈ જાય. રોજના 5-5 રૂપિયા નાખીએ આપણે કે 10-10 રૂપિયા નાખીએ તો કદાચ 3000, 3500 રૂપિયા બી આપણો અંદર જમા થઈ જાય, આપણને ખબર ના પડે. અને વર્ષ પછી આપણે ગલ્લો ખોલીશું ત્યારે અંદરથી ઘણા બધા પૈસા નીકળી શકે છે. હા, એક વાત આપણે 100% કરીશું કે બચત બેંકમાં નાખવા માટે આપણે ઘરમાં ચોરી નહીં કરીએ. જો બરાબર, ઘણીવાર એવું બને છોકરાઓ કે મારે બચત બેંકમાં નાખવું છે તો પપ્પાનું પાકીટ પડ્યું છે બહાર, કે મમ્મીનું પર્સ પડ્યું છે તો અંદરથી પૈસા લઈને આપણે અંદર ડાયરેક્ટ નાખી દઈએ. આવું કામ આપણે કરીશું નહીં. કેમ નહીં કરવાનું આવું? કે ચોરી કરવી આપણે તો ભણીએ છીએ, બરાબર? ચોરી કરાય આપણાથી? કોઈના બી ભલે પૈસા ગમે એટલા આપણે બહાર પડેલા દેખીએ આપણે, ત્યારે અંદરથી 1 પણ રૂપિયા આપણે કોઈ લેવાનો નથી. આપણે કઈને લઈશું, એ તમને આપે તો લેવાના, અથવા તમારી જરૂર હોય તો માગી શકો એમની પાસે. માગવાની તમને આપે ને અમને આટલી વસ્તુ આખી અલગ છે, પણ ઘરમાં પૈસા પડેલા હોય ને એ પૈસા ઉઠાવીને આપણે ગલ્લામાં નાખી દઈએ, આવું કરવાનું નહીં, બરાબર? એટલે આ કરીશું. બીજું, આજના પ્રસંગે આપણી શાળામાં સીઆરસી જસવંત સાહેબ આપણી શાળામાં આવ્યા છે તો આપણે એમને વિનંતી કરીએ કે આ પ્રસંગને અનુરૂપ આપણને 2 બોલ કહે છે આપણને. નમસ્કાર. શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો અને વાલા દોસ્તો, સૌથી પહેલાં આપણા પંચમહાલ જિલ્લાનો જેને કહેવાય ને કે સૌથી જાણીતો તહેવાર હોળી છે ને, તો એની બધાને શુભકામના.
સૌથી પહેલાં એની શુભકામના બધાને. વિશેષમાં તો કંઈ કહીશ નહીં, કારણ કે મારી આ પહેલી મુલાકાત છે. હું તમને જાણીશ, પહેચાણીશ અને પછી જે મારે કહેવું હશે એ તમને કહીશ. આ તબક્કે મારું જે ઈચ્છોથી સન્માન કર્યું એના બદલ હું તમારો ઋણી છું. આટલું કહું છું. જય હિન્દ.